તો આપણે આવી ગયા છીએ. કેટલા આવ્યા કિશન? આરામ કરવા સ્પેશિયલ ઊંઘવા આવી ગયા છે ખેતરમાં. મને તો એવું લાગતું છે ખેતરમાં સુઈ જતા ખેતરમાં ઊંઘવા નહીં આવ્યા, પણ આપણે આવ્યા છે એડા ઉતારવા. એ એડા ઉતારી અને હવે ટાઈમ થઈ ગયો. હવે એડા ઘરી ગયો છે એટલે બંધ કર્યું. તો હવે આપણે જવાના છીએ ઘરે. તો જો કિશનજી સુઈ ગયા છે. આપણે તો ઊંઘવા માટે સ્પેશિયલ આવે. ઘેરથી ઘેર ઊંઘ નહીં આવતી ને વગડા ઊંઘ હારી આવે. વાયરો મસ્ત આવે ને ઠંડો ઠંડો. ઓવા એ આ ઝાડના ઉપર એને એક ઘર બનાવી આલવાનું. આ જે રહ્યું ને એના ઉપર ચાલશે ને? ચાલશે નક્કી ઘર તો આજુ ને. ના એમાં નહીં મજા આવે. એમાં વાયરો ને આ ઝાડ પર છે. તો જો એ આ બધું આ એડાથી પાછળ જાય. પેલા વબા છે ને તે લાગ્યા એ વબા હે બધા વબા હે લાઈનમાં. પેલા સુધી પેલો ઊંચો દેખાય એવો વબો. અને આ છે આપણા એરંડા ઉતારવા ચાલુ હોય. પેલા પાછળ પડ્યા જાય બરાબર. હવે આપણે જવાનું છે આ ટાઈમ ને એમ ઘરે. આપણું કોમ પતી ગયું એડા ઉતારવાનું. એટલે એડા ઉતારવા ચાલુ હોય. તડકો છે ને એટલે બંધ રાખ્યું. તડકાના એડા કરી જાય એટલા માટે બંધ રાખ્યું. હવે આવશું પાછા હોજે આવી અને પાછા આ ટાઈમને એમ કોમે એડા ઉતારવાનું ચાલુ. શું કહેવું કિશન? કોઈ કહેવું બે શબ્દ? ના ઓકે ક્યાં કઈ યાર બે શબ્દ? કોઈ એડા ઉતરાવા આવે એવું હોય? હા એરંડા ઉતરાવા મજૂર કરજો. દયા આવતી હોય અમારા પર તો. હા દયા આવતી હોય. ના આવતી જ નહીં કરવાના. નહીં દયા ના આવતી કોઈ ના કરે. કોઈ ટેકો કરો. કોઈ દયા ના આવતી સાચું બોલવાનું કોઈ ના કરે. હવે આપણે હેડીએ ઘરે. 11 વાગી જાય એટલે કોમ બંધ કરી દીધું. 11 વાગે હા કંપની જેવો નિયમ હોય. કંપની તો 12 વાગે 1 વાગે રિસેસ પડતી છે. આપણી કંપનીમાં 11 વાગે સ્ટોપ. 11 થી 4 નો ટાઈમ હોય. આપણી કંપની જેવી છે. અમે ખેડૂત સ્વતંત્ર જ હોય ને. તેમાં તો ખેતી કરતો હોય આગળ ના તેમાં જતો હોય. ખેડૂત જેટલો કોઈ આગળ હોય જ નહીં ને યાર. ખેડૂતો તૈયાર કરીને મોકલે તાણા બધું ચાલે. અનાજ શાકભાજી દૂધ આ બધું અહીંથી જાય તાણા બજારમાં બધું ચાલે ને. કહું ચાલે. તો હવે આપણે જઈશું ઘરે. ચલો તાર અમે હવે હેડ્યા છીએ. તો ઘરે જવાનું છે અને એ અરે એડા ઉતારવાનું ચાલુ. અરે એડા ઉતારે હા જો 5 વીઘા છે બધા થઈને. એડા ઉતારીને ઉપાડી કભો દુખવા માંડ્યો. કિશન પેલું પાણી લેતા હળા. તો આપણે હવે નીકળી જાય છીએ હેઠતા. જો આ રાયડો હતો. રાયડાનું કામ પતી ગયું. ઘવાનું કામ પતી ગયું. હવે એડા રહ્યા. ઘવાની સિઝન પૂરી થવા આવી. થોડોક ટાઈમ છે પછી પૂરું. અને આ છે આપણે ભેંસો માટે ચારની પોટલી. આપણો નાસ્તો થઈ જાય પણ ભેંસોને જુઓ ને ખાવા. તો ભેંસો માટે ચારની પોટલી કરી હા. તો ચલો તાણ હવે આપણે જઈએ. હું જાઉં બાઈક જાય તમારી જોડે? ઓહ આટલા 24 વાયેલો દેખાતો નથી. તો આપણે
તો આપણે હેડ્યા છીએ હવે ઘરે ઘરે રિહાન નહીં હેડ્યા હો એવું ઓય ખેતરમાંથી ઘરે હેડ્યા એવું ના કહેતો કે ખેતરમાં રિહાન ઘેર હેડ્યા આપણે હેડ્યા ઘેર 11 વાગે રિસેસ પાડી દીધી હા કમ્પ્લીટ 11 વાગે કોમ બંધ કરી દીધું એટલે હવે જઈએ છે પાછા ખેતરમાં સ્પેશિયલ શું લઈને આવીએ આપણે બાઇક લઈને હા ખેતરનું બાઇક છે બાઇક લઈને આવીએ છીએ ખેતરનું બાઇક અલગ રખડવાનું બાઇક અલગ 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 બહાર ગામ જવા માટે સાયકલ રાખું ખેતરમાં આવવા માટે બાઇક રાખું એટલે આ લોચો વાજી ગયો હવે ચાલે તો ને ચાલો અવડું થઈ ગયું બધું અને પહેવાને ચારા જાઉં ને તો સીધો લેબડા પર ચડાવી દઉં લેબડો ખાઈને ઉતરી જાય ઉપાડીને ઘેર લાવવાની મગજ મારી ના રહે કારણ કે શું ઉપાડીને ઘેર લાવવાનો તોય ભેંસો ખાવાની એના કરતાં ભેંસને ટેકો કરીને ઊંચી ચડી જાય ને લેબડા ઉપર એટલે હા ને ભેંસ લેબડો ખાઈ જાય બરાબર ને હવે મારા જેવું તમે કરજો એટલે બહુ હું દસી ના થવાય ઉપાડીને ઘેર લઈ જવાનું ડાયરેક્ટ ઉપર તો હવે આપણે હેડતા હેડતા ગેટ ઉપર આવી ગયા છીએ બોર્ડર કહેવાય ખેતરની બોર્ડર લાસ્ટ બોર્ડર ખેતરની લાસ્ટ બોર્ડર છે તો જે આગળ આવી ગયા છીએ હવે આપણે બાઇકનું હેન્ડલ મારીશું હેન્ડલ મારીને ઘરે એન્ટ્રી થઈ જઈ હા ગેટમાંથી એન્ટ્રી કરી દીધી તો હવે કુંચી લાવો અને વાકો તમારા જોડે કુંચી લે તારી કુંચી ને વળગાડી દે ઊંચી ખેતરને પૂરી દીધું અંદર તાળું હવે કંપાડી જવાનું હવે તો ખેતરને કોઈ નહીં લઈ જાય ને હવે આપણા ખેતરને કોઈક ખેતર લઈ જતું હતું દરવાજો કરાવડાયો લઈ જતો તો હવે જો એ ભરાઈ ઊંચી હવે બાઇક થયું ઊંચું ચલો તાને હવે આપણે જવા દઈએ તો જો અમારા કિશનજી બેસી ગયા છે ખેતરનું બાઇક ભરાવવા માટે તો મારો હેન્ડલ હેડો હેન્ડલ મારી દો ના ચાલ કરો એ અમે રહી ગયા છીએ ચલો કિશનજી બે જણા હવે નીકળી ગયા હવે જઈએ છીએ